નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશે જેનું ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો એના મધ્યકના સૂત્રની આજે આપણે સમજ મેળવશું. મધ્યકના આપણે અહીંયા સૂત્ર આપણે સમજ મેળવવાની છે. તો મધ્યકને શેના વડે દર્શાવવામાં આવે છે? x બાર વડે. શેના વડે? x બાર વડે. તો પેલું સૂત્ર લખો, પેલા હેડિંગ મારો, અવર્ગીકૃત માહિતી માટે મધ્યક મેળવવા માટેનું સૂત્ર. શું લખવાનું છે? અવર્ગીકૃત માહિતી માટે તો અવર્ગીકૃત માહિતી માટે મધ્યક મેળવવા માટેનું સૂત્ર એટલે કે x બાર બરાબર લખો. અહીંયા લખવાનું સીધી રીતે. તો આ પેલું સૂત્ર છે આપણે કે અવર્ગીકૃત માહિતી પેલા કોને કહેવાય હું તમને અહીંયા સમજાવી દઉં. અવર્ગીકૃત એટલે કે ખાલી અવલોકનની શું આપેલી હોય? સંખ્યા. દાખલા તરીકે આ રીતના માહિતી આપેલી હોય કે 3 અહીંયા x લખેલો હોય, 3 4 5 6 આ બધી શું છે? અવર્ગીકૃત. સમજાય છે? પછી 10 12 13 14 15 જે આપેલું આ રીતના આપેલું હોય 9 15 20 તો પણ આને શું કહેવાય? અવર્ગીકૃત. બાજુમાં જો f આપેલો હોય કે આ રીતના તો આને વર્ગીકૃત કહેવાય. કારણ કે f આપણે ક્યારે આવતો હતો? વર્ગીકૃત કરીએ ત્યારે. ખબર? આવૃત્તિ ચિહ્ન પછી આવૃત્તિ એટલે શું થાય? f. તો f ક્યારે મળતો હતો? અવર્ગીકૃત માહિતીને આપણે શું કરતા હતા? વર્ગીકૃત કરતા હતા. તો આવી માહિતી ખાલી આપેલી હોય, યાદ રાખજો કે દરેક દાખલાની અંદર હું પૂછીશ તમને કે આ કેવા પ્રકારની માહિતી આપેલી છે? વર્ગીકૃત છે, અવર્ગીકૃત છે, સમાન વર્ગ લંબાઈ વાળું છે કે અસમાન છે? સમજાય છે? ત્યારે તમને ખબર પડવી જોઈએ. તો ખાલી અવલોકનની સંખ્યા આપેલી એટલે કે ખાલી આટલું જ આપેલું, આવું આપેલું હોય તો એને શું કહેવાય? અવર્ગીકૃત માહિતી. ત્યારે એના માટે તમારે સીધી રીતે મધ્યક મેળવવાનું કીધું હોય કે ટૂંકી રીતે? બરાબર. પહેલા આપણે સીધી રીતનું જોઈએ તો તમારે ખાલી આટલું સૂત્ર યુઝ કરવાનું, સિગ્મા x છેદમાં n. પહેલું સૂત્ર સિગ્મા x છેદમાં n. સિગ્મા x એટલે કે અવલોકનની સંખ્યાનો સરવાળો, અને જેટલી સંખ્યા આપેલી એટલે કે n જેટલી સંખ્યા આપેલી, માની લો કે 5 અવલોકન આપેલા તો 5 વડે શું કરી નાખવાના? ભાગી નાખવાના. એટલે તમને શું મળી જશે? x બાર. કઈ રીતે? સીધી રીતે. હવે એમાં ટૂંકી રીત બરાબર. તો ટૂંકી રીતે આપણે મેળવવું હોય x બાર તો એના માટેનું સૂત્ર a વત્તા સિગ્મા d છેદમાં n. a વત્તા સિગ્મા d છેદમાં n. એ એટલે તો બધાને ખબર જ છે. એટલે શું થાય? ધારેલો મધ્ય, જે તમે ધોરણ 10 ની અંદર શીખી ગયા છો કે એનો મીનિંગ શું થાય છે કે અવલોકનમાંથી કોઈ પણ એક મધ્યક આપણે શું કરી લેવાનું? આપણી રીતના ધારી લેવાનું. સમજાણું? હવે એના ઉપરથી તમે d એટલે શું થાય? તફાવત. સમજાય છે કે એમાંથી જે ધારેલા મધ્યકની કિંમત અવલોકનમાંથી શું કરતા હતા? આપણે બાદ કરતા હતા અને આપણને શું મળતો હતો? d. તો d નો જે સરવાળો થાય એને સિગ્મા શું કહેવાય? d. ખબર પડી? અને અવલોકનની જે સંખ્યા આપેલી હોય એના વડે શું? અહીંયા તમે n ની જગ્યાએ શું લખતા હતા? f. સમજાય છે? અહીંયા આપણે શું લખવાનું છે? અવલોકનની સંખ્યા એટલે કે કુલ સંખ્યા n બરાબર. સમજાણું? કોઈને કઈ પ્રશ્ન છે આની અંદર? ઓકે. હવે આ હતું આપણે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક મેળવવાના સૂત્ર. હવે વર્ગીકૃત માહિતી માટે પહેલા તો વર્ગીકૃત માહિતી માટે અને એમાં અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક મેળવવા માટેનું સૂત્ર તમારે હેડિંગમાં પૂરેપૂરું લખવાનું કે અહીંયા વર્ગીકૃત માહિતી માટે આટલું તમારે હેડિંગ મારવાનું છે, અને એમાં પણ શું છે? અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક મેળવવા માટેનું સૂત્ર. તો મધ્યક એટલે શું થાય? x બાર. x બાર એટલે અહીંયા પહેલા આપણે લખશું અસતત આવૃત્તિ વિતરણ માટે સીધી રીતનું લખશું. સીધી રીત. સમજાણું?
સીધી રીતનું સૂત્ર છે આ x બાર બરાબર. હવે સીધી રીતમાં તમે જુઓ સિગ્મા fi xi તમે લખતા હતા, અહીંયા fx લખવાનું. શું લખવાનું છે? fx. અથવા તમે fi લખી શકો છો. જો તમારી સરળતા ખાતર તમને ન ફાવતું હોય તો fi તમે 10મા ધોરણની અંદર લખતા હતા. અને છેદમાં શું કરતા હતા? ઘરની જગ્યાએ શું કરવાનું છે? n. સમજાણો? 10મા ધોરણની અંદર તમે fi છેદમાં શું કરતા હતા? n કરતા f કરતા હતા. અહીંયા શું કરવાનું છે? તમારે ખાલી n આવે. n નો મીનિંગ એટલે કે આવૃત્તિની જે ટોટલ થાય છે, f નો જે ટોટલ થાય ને એને શું કહેવાય? n કહેવાય. સમજાય છે? આમાં તમને હવે અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય એનું એક્ઝામ્પલ મેં હમણાં જ આપ્યું કે અહીંયા તમને અવલોકનની સંખ્યા આપેલી હોય કે આ રીતનું લખેલું હોય અને બાજુમાં શું આપેલું હોય? f આપેલું હોય. ગમે સમજાય છે? તો આ રીતનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો એને શું કહેવાય? અસતત અને વર્ગીકૃત. કારણ કે વર્ગીકૃત ક્યારે f આપેલું હોય ત્યારે જ થાય. સમજાય છે? તો આવી માહિતી આપેલી હોય તો એ કેવી હોય? અસતત અને વર્ગીકૃત હોય. ખાલી આટલું આપેલું હોય તો શું હોય? અવર્ગીકૃત. પણ બાજુમાં f આપેલું હોય તો શું થઈ જાય? વર્ગીકૃત અને અસતત. ઓલું અવર્ગીકૃત થઈ જાય. ખબર પડી? તો આવી રીતના માહિતી આપેલી હોય ત્યારે તમારે મધ્યકનું તમે આ સૂત્ર યુઝ કરી શકો છો. હવે આપણે ટૂંકી રીતમાં અહીંયા જોઈ લઈએ. તો અહીંયા આપણે જોઈ લઈએ ટૂંકી રીત. તો એમાં x બાર આપણે મેળવવો તો તમે 10મા ધોરણની અંદર જે રીતના a વત્તા સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c. સમજાય છે? તમે અહીંયા શું લેતા હતા? h લેતા હતા. શું લેતા હતા? h. એની જગ્યાએ શું આવે છે? c. એટલે કે a એટલે તમને ખબર છે ધારેલો મધ્ય. f એટલે જે આપણને આવૃત્તિ આપેલી હોય એનો d સાથે ગુણાકાર કરવાનો. કેમ આપણે આ d મેળવ્યો હતો કે નહીં? એના d સાથે શું કરી નાખવાનો? ગુણાકાર. છેદમાં જેટલી સંખ્યા આપેલી હોય અવલોકનની એના વડે શું કરી નાખવાના? ભાગી નાખવાનું. ગુણ્યા શું કરવાના? અંતર હોય એટલાનું. જો એવું જરૂર નહીં કે અસતત ની અંદર વર્ગ લંબાઈ આપેલી જ ન જ હોય, પણ તમને 2 4 6 8 આવી રીતના આપેલી હોય તો બધા વચ્ચે કેટલા કેટલાનું અંતર છે? 2 2 નું. તો તમારે ગુણ્યા કેટલા લેવા પડે? 2. સમજાણું બધાને? ખબર પડી? તો એવું નહીં કે સતત ની અંદર જ આપણે ગુણ્યા c કરવાના. અસતત ની અંદર પણ કેટલા કરવાના? ગુણ્યા c કરવાના. ખબર પડી? હવે આવે છે એના પછી અહીંયા વર્ગીકૃત માહિતી માટે જ આવશે, પણ શું? સતત આવૃત્તિ વિતરણ. આ કેવું હશે? સતત. આ કેવું હતું? અસતત. હવે આપણે સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક મેળવવા માટેનું સીધી રીતનું સૂત્ર. સીધી રીત. સતત આવૃત્તિ વિતરણ હંમેશા વર્ગીકૃત જ હોય. હવે સતત નું તમને કીધું સતત કોને કહેવાય? તો આ રીતના આપેલું 10 થી 20 કે 20 થી 30 કે 40 થી 50. સમજાય છે? ઈ સમાન હોય તો ભલે, અસમાન હોય તો ભલે, નિવારક હોય તો ભલે, અનિવારક હોય તો ભલે, પણ આ રીતના વર્ગમાં આપેલા હોવા જોઈએ. તો એને શું કહેવાય? સતત અને વર્ગીકૃત જ હોય. એમાં સમાન, અસમાન, નિવારક, અનિવારક હોઈ શકે છે, પણ એને કહેવાય શું? સતત. અને બાજુમાં શું આપેલું હશે? f. ખબર પડી? તો આવા પ્રકારનું આપેલું હોય તો એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. જો આવા પ્રકારની માહિતી તમને આપેલી હોય રકમમાં, ત્યારે તમારે કયું સૂત્ર યુઝ કરવાનું સીધી રીતનું? તો x બાર માટેનું જેમાં આમાં આવ્યું હતું સેમ ટુ સેમ સૂત્ર અહીંયા. સિગ્મા fi xi. જો જેને fi xi ના લખવું હોય એ fx લખી શકે છે. કોઈ જ નિયમ નથી. આ લખવાની કઈ જરૂર નથી. fx ના છેદમાં n અથવા તો fi xi છેદમાં n. આ પહેલું સૂત્ર આવે છે સીધી રીત. હવે ટૂંકી રીતનું સેમ ટુ સેમ આ સૂત્ર બરાબર અસતત માં હતું એ લખવાનું ખરું ટૂંકી રીત. તો એમાં x બાર માટે a વત્તા શું આવશે? સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c. આમાં c આવશે બધા. જો આમાં c ના આવતો તો મધ્ય કિંમતમાં જોવાનું કે મધ્ય કિંમત વચ્ચે કેટલાનું અંતર છે બધાને. સમજાય છે? તો આપણે શું લેવાના? ગુણ્યા c. બધામાં સરખું હોય તો c લેવાના, નકર લેવાના નહીં. ખબર પડી બધાને? આ હતા આપણે મધ્યક મેળવવા માટેના સૂત્ર. સમજાય છે? અવર્ગીકૃત અને વર્ગીકૃત અને અસતત માટેના અને સતત માટેના. હવે કોઈને પણ આ સૂત્રની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકે.
બાકીના સૂત્ર હું જેમ હાલતું જશે એમ લખાવતો છું. અત્યારે એક આમટા હું સૂત્ર ક્યારે લખાવતો નથી. સમજાય? તો હવે આપણે એમાં ઉદાહરણ નંબર 1 ની અંદર શું કીધું છે કે નીચેની માહિતી એક ગેરેજમાં દરરોજ સમારકામ કરેલા સ્કૂટરની સંખ્યા દર્શાવે છે. એટલે કે આપણને જે માહિતી આપેલી છે એ ગેરેજની અંદર જે સમારકામ રિપેરિંગ કરેલા સ્કૂટરની સંખ્યા દર્શાવે છે. રોજના સમારકામ કરેલા સ્કૂટરની સંખ્યાનો મધ્યક શોધો. અહીંયા આપણને કોઈ રીતનો ઉપયોગ કીધો નથી. આપણે બંને રીતે દાખલો ગણશું, ટૂંકી રીતે અને સીધી રીતે, બંને રીતે. પણ આપણને અહીંયા અવલોકનની સંખ્યા એટલે કે આને x કહેવાય. શું કહેવાય? x. શું આપેલું છે? 7, 13, 4, 8, 6, 9 અને 10 અને 4. સૌ પ્રથમ અવલોકનની સંખ્યા લખ્યા પછી આનો ટોટલ મારવાનો. ટોટલ કેટલો થાય છે? આનો ટોટલ કેટલો થાય છે? 61. તો આને સિગ્મા x કહેવાય. શું કહેવાય? સિગ્મા x. કેટલો આવે છે? 61. હવે તમારે અહીંયા આપણે સીધી રીતે પહેલા શું કઈ રીતના મેળવશું? સીધી રીતે x બાર. તો એના માટેનું સૂત્ર શું આવશે? આને કેવા પ્રકારની માહિતી કહેવાય? અવર્ગીકૃત. સમજાણું? ખાલી શું આપેલું છે? x. બાજુમાં f આપેલું હોય તો સતત, સોરી અસતત, પણ કેવું? વર્ગીકૃત. હવે અહીંયા સિગ્મા x એટલે કેટલા લેવાના? 61. અને n એટલે આ કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો અહીંયા ભાગ્યા કેટલા કરવાના? 8. તો આપણને x બાર કેટલા મળશે? 625. તો આપણે 25, 26 લઈએ, 63 લઈ લઈએ. જો 5 કે તેથી મોટી સંખ્યા હોય, ત્રીજો આંકડો, પોઈન્ટ પછી કેટલામો આંકડો જોવાનો? ત્રીજો આંકડો. 5 કે તેથી વધારે શું કરી દેવાનો? ઉમેરી દેવાનો. 5 હોય તો પણ વધારે દેવાનો. સમજાય છે? 5 થી નાનો હોય તો વધારવાનો નહીં. તો આપણે કેટલા રાખવાના? માની લો કે 7.642 આવે. સમજાય છે? 642. તો 42 આવે છે, એનો મીનિંગ કે ત્રીજો આંકડો 3 છે. સમજાય છે? તો કેવો 5 કરતા કેવો છે? નાનો. તો આપણે એમને જ રાખી દેવાનો, વધારવાનો નહીં. પણ 5 કે તેથી મોટો હોય તો એક આંકડો ઉમેરી દેવાનો. આપણે કેટલા 625 થતા હતા, એની જગ્યાએ 5 ઉમેરી દે એટલે કેટલા થઈ જાય? 7.63. સમજાણો? ખબર પડી બધાને? હવે આપણે આ સીધી રીતે દાખલો ગણો. હવે આપણે શું કરશું? ટૂંકી રીતે. તો ટૂંકી રીતે દાખલો ગણતા પહેલા આપણે મેળવવું પડશે d. તો d મેળવવા માટે સૂત્ર હું તમને લખાવવું ભૂલી ગયો. di મેળવવા માટે સૂત્ર લખાવવું ભૂલી ગયો છું. તો સૂત્રના પેજ ઉપર તમે લખી નાખો x - a. શું લખવાનું છે? અવર્ગીકૃત માહિતીનું જે સૂત્ર લખ્યું ને તમે, અહીંયા d મેળવવા માટે ટૂંકી રીતની સૂત્રની અંદર શું મેળવવાનું? d મેળવવા માટેનું સૂત્ર x - a. ખબર પડી? અહીંયા લખી નાખજો. હવે અહીંયા ધ્યાન, અત્યાર સુધી તમને અહીંયા આપણે કઈ સંખ્યા ધારશું? પહેલી સંખ્યા. આ શેના બરાબર ધારી મેં? a બરાબર. તો એનો મીનિંગ કે x ની કિંમતમાંથી આ 7 શું કરતું જવાનું છે? અને આ x બરાબર શું આપેલી છે? આ બધી સંખ્યા. તો આમાંથી 1 by 1 શું કરતું જવાનું છે? 7 બાદ કરતું જવાનું. તો પહેલા આપણને શું મળશે? 0. પછી 13 માંથી 7 બાદ કરશું એટલે કેટલા મળશે? માઇનસ કે પ્લસ 6 આવશે. પછી 4 માંથી આપણે 7 બાદ કરીએ -3, અને 8 માંથી 7 બાદ કરીએ એટલે 1, 6 માંથી આપણે 7 બાદ કરીએ એટલે -1, 9 માંથી 7 બાદ કરીએ એટલે 2, અને 10 માંથી 7 બાદ કરીએ એટલે 3 અને -3. આનો ટોટલ મારો કેટલો થાય છે? આને શું કહેવાય? સિગ્મા d બરાબર કેટલા મળશે? 5. નહીં આવડે તમને હું શીખવાડી દઈશ. હવે આપણે કઈ રીતના મેળવશું? ટૂંકી રીતે. સમજાણો? તો અહીંયા x બાર બરાબર a વત્તા શું આવશે? સિગ્મા d છેદમાં n. સમજાણો? હવે આપણને સિગ્મા d બરાબર કેટલા મળ્યા છે? 5. અને આપણે a બરાબર કેટલા લીધા છે? 7. તો અહીંયા a બરાબર કેટલા મૂકશું આપણે? 7. અને સિગ્મા d એટલે કેટલા લઈશું? 5. અને n એટલે આપણને 8. તો 5 ભાગ્યા 8 કરો, કેટલા થાય છે? તો હવે આપણને અહીંયા શું મળશે? 7 વત્તા 0.625. એટલે આનો મીનિંગ શું થશે? x બાર બરાબર આપણને શું મળશે? 7.63.
તો આપણે ટૂંકી રીતે ગણીએ તો ભલે અને સીધી રીતે ગણીએ તો ભલે. જવાબ તો શું આવવો જોઈએ? બંનેનો સરખો. તો આ હતું ઉદાહરણ નંબર આપણું 1. લખી નાખો ફટાફટ.